છોટાઉદેપુરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદ વરસવાને કારણે નદીઓમાં મોટાભાગે પાણીની આવક થઈ છે। તમામ નદીઓમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। તો બીજી તરફ સતત વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ઉઘાડ ન નીકળતા મકાઈ, અડદ અને ડાંગરની વાવણી થઈ શકી નથી। જોકે ખેડૂતોમાં એ વાતને લઈને ખુશી પણ છે કે ઓરસંગ નદીમાં ભરપૂર પાણી આવતા રવિ પાક માટે પાણી મળી રહેશે। કે વરાપ મળ્યું નથી, વરસાદ પડ કર્યો એટલે ખેડૂતોને તકલીફ છે। ખેડૂતો મકાઈની, ડાંગરની કે કશું નાખી શક્યા નથી, કારણ કે ઓરની ડાંગર કોઈ થયું નહીં, અડદ નથી, કોઈ વસ્તુ થયું નહીં। અને રોપણી ડાંગર એટલે હમણાં શરૂઆતથી જ વરસાદ પડ્યો તો ચાલુ કરી છે। બાકી ખેડૂતો બહુ વરસાદ સારો પડી ગયો એટલે બહુ પાકે એવું નથી। હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજ વહેલી સવારથી હવે છોટાઉદેપુરમાં પણ અવિરત વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લાની તમામ જે નદીઓ છે એ ગાંડી તૂર બની છે। આપ જોઈ શકો છો કે આજે મધ્યપ્રદેશથી આવતી આજે ઓરસંગ નદી છે, જે છોટાઉદેપુરની મુખ્ય નદી કહેવાય છે। આ પહેલી વાર કહી શકાય કે બે નદી બે કાંઠે થઈ છે, અને જેને લઈને આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર નગરની બિલકુલ નજીકમાં આ જે ચેક ડેમ જે બનાવવામાં આવ્યો છે તે હવે ચેક ડેમ પણ હવે ઓવરફ્લો થયો છે, જેને લઈને પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। આ જે વિસ્તારની અંદર જે છોટાઉદેપુર જિલ્લાનો જે વિસ્તાર છે એની અંદર ખાસ કરીને જે વરસાદ સતત વરસી રહ્યો હતો તેને લઈને ખેતી થઈ શકી નથી, પરંતુ હવે ખેડૂતોને એ વાતનો પણ સંતોષ છે। આ જે ઓરસંગ નદી છે એ ઓરસંગ નદીની અંદર પુષ્કળ પ્રમાણ આવ્યું છે। આ જે ઓરસંગ નદી છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં જે પાણી આવ્યું છે તેને લઈને હવે જળસ્તર તો ઉપર આવશે, સાથે સાથે આ જે નગર છે છોટાઉદેપુર છે એ છોટાઉદેપુર નગરના લોકોને પીવાના જે પાણીની ઉનાળાના સમયની અંદર સમસ્યા જે નડતી હતી તે કદાચ આવનારા સમયમાં નહીં નડે। હાલ જે વરસાદ જે વરસી રહ્યો છે અને જે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન જે ઓરસંગ નદી છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં જે પાણી આવ્યું છે તેને લઈને આજે છોટાઉદેપુર નગરને તો પીવાના પાણીની સમસ્યા દૂર થશે જ, સાથે સાથે આવનારા સમયની અંદર જે ખેડૂતો છે ખેડૂતોને આ જળસ્તર ઉપર આવતા તેઓ સારી રીતે ખેતી કરી શકશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।